નમસ્તે વિદ્યાર્થીઓ મિત્રો, હું હાલમાં શ્રી કેજી પોલિટેકનિક ભરૂચમાં અભ્યાસ કરું છું અને હું સેકન્ડ યર ફોર્થ સેમમાં છું. મારો ડિપાર્ટમેન્ટ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ છે અને આજે આપણે ઇલેક્ટ્રિકલ મશીન 2 ચેપ્ટર 2 જોવાના છે. ટોપિક છે રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ. ટુ ફેઝ સપ્લાયમાં રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ કેવી રીતે જનરેટ થાય છે અથવા તો થ્રી ફેઝમાં. અત્યારે આપણે ટુ ફેઝમાં જોવાના છે. ટુ ફેઝમાં આપણી એક વાઇન્ડિંગ હશે. હવે એ 90 ડિગ્રી પર હશે. આપણે એને નામ આપી દઈએ આર ને વાય. આપણે એની ફોર્મ્યુલા લખીએ તો વી ઇઝ ઇક્વલ ટુ VM સાઇન થીટા. ઓકે, બીજી ફોર્મ્યુલા લખીએ, પહેલીને વી એ આપી દઈએ અને બીજી ફોર્મ્યુલાને વી બી આપી દઈએ, એટલે VM સાઇન થીટા માઇનસ 90 ડિગ્રી. ઓકે, એવું થશે. આ વોલ્ટેજ છે એટલે વોલ્ટેજ લીધે ફ્લક્સ પ્રોડ્યુસ થશે, એટલે ફ્લક્સની ફોર્મ્યુલા લખીએ આપણે તો પાઈ એ ઇઝ ઇક્વલ ટુ પાઈ એમ સાઇન થીટા. ઓકે, બીજી વેલ્યુ આપણે ફોર્મ્યુલા લખીએ તો પાઈ બી ઇઝ ઇક્વલ ટુ પાઈ એમ સાઇન થીટા માઇનસ 90 ડિગ્રી. આપણે ફેઝર ફોર્મમાં જોવા જઈએ તો એક આપણે ફેઝર ફોર્મમાં જોઈએ છે. અહીં 0 હશે, અહીંથી આપણે સ્ટાર્ટ કરીશું 0થી. ઓકે, અને આપણે નામ આપી દઈએ પાઈ એ, પાઈ એમ સાઇન થીટા. એટલે અહીંથી આપણે બીજું 90 ડિગ્રીથી બીજો એંગલ ચાલુ કરશું. આપણે 0 એંગલ છે, આ 90 ડિગ્રી, 180, 270, આ 360. 1 2 3 4 આ 5 ઇન્સ્ટન્ટ ઉપર આપણે ચેક કરીશું કે રિઝલ્ટન્ટ મેગ્નેટિક ફિલ્ડ કેવું આવે છે. ઓકે, પહેલાં સ્ટાર્ટ કરીએ 0થી સ્ટાર્ટ કરીએ, એટલે આપણે પાઈની વેલ્યુ આપણે લઈએ 0 અને આપણે બે એંગલ મેગ્નેટિક ફિલ્ડ લખી દઈએ. તે 90 ડિગ્રી પર હશે. પાઈ એ અને પાઈ બી. આપણે 0 એંગલ લીધો, પાઈની વેલ્યુ, એટલે આપણે પાઈ એની ફોર્મ્યુલા લખી લઈએ. પાઈ એ ઇઝ ઇક્વલ ટુ પાઈ એમ સાઇન થીટાની જગ્યાએ પાઈની જગ્યાએ આપણે 0 લેવાનું, એટલે જે 0 મૂકી દઈશું. બીજી ફોર્મ્યુલા લખીએ આપણે પાઈ બી ઇઝ ઇક્વલ ટુ પાઈ એમ સાઇન થીટાની જગ્યાએ 0, પાઈની જગ્યાએ અને 90 ડિગ્રી. ઓકે, હવે આપણે હંમેશા 0 સાથે ગુણાકાર કરીએ એનો જવાબ 0 જ આવે છે, એટલે આપણે સાઈન પાઈ એની વેલ્યુ આપણે 0 લખી દઈએ અને પાઈ બીની વેલ્યુ આપણે માઇનસ છે, એટલે 0 નીકળી જશે, એટલે એવું થઈ જશે પાઈ એમ સાઇન માઇનસ 90 ડિગ્રી. માઇનસની સાઇન આગળ આવી જશે, એટલે એવું થઈ જશે પાઈ બી બાય માઇનસ પાઈ એમ. ઓકે, એટલે આ ઊંધી દિશામાં મેગ્નેટિક ફિલ્ડ આનું થશે આવું. એના નામ આપી દઈએ પાઈ આર. એટલે હજી આપણા
પાઈ એ તો 0 આવ્યો છે અને આ પાઈ બી તો આપણો ઊંધો આવ્યો છે એમ આવ્યો છે. એટલે મેગ્નેટિક ફિલ્ડ આ આપણી પહેલી ઊંધી આવી છે. આપણે બીજી જોવા જઈએ, આપણે પાઈ ઇઝ ઇક્વલ ટુ આપણે 90 ડિગ્રી લઈએ છીએ. અહીં 90 ડિગ્રી છે એટલે આપણે ફોર્મ્યુલા લખીએ. પાઈ એ ઇઝ ઇક્વલ ટુ પાઈ એમ સાઇન થીટાની જગ્યા પાઈની જગ્યાએ આપણે 90 ડિગ્રી વાળા છે એટલે 90 ડિગ્રી. ઓકે. પાઈ બી ઇઝ ઇક્વલ ટુ પાઈ એમ સાઇન થીટાની જગ્યાએ 90 ડિગ્રી માઇનસ 90 ડિગ્રી. ઓકે. આપણે પાઈ બી પાઈ એની આપણે વેલ્યુ લખી લઈએ. પાઈ એ તમે કેલ્ક્યુલેટરમાં કરશો સાઇન 90ની વેલ્યુ 1 આવશે એટલે આપણે પાઈ એમ લખી દઈએ. ઓકે. ને પાઈ બી ઇઝ ઇક્વલ ટુ 0 આવશે એટલે આ 90 ડિગ્રી ને 90 ડિગ્રી માઇનસ થઈ જશે એટલે 0 થઈ જશે. એટલે 0 સાથે સાઇનનું છે એટલે એનો જવાબ હંમેશા 0 જ આવશે. એટલે અહીં 0. અને મેગ્નેટિક ફિલ્ડ હવે દિશામાં છે એને આપી દઈએ પાઈ, નામ આપી દઈએ પાઈ આર. ઓકે. એટલે આપણે પાઈ બી તો 0 આવ્યો છે ને પાઈ એ એની આવી લીટીમાં આવી છે. અને આપણે ત્રીજો હજુ 180 ડિગ્રી પર કરશું પાઈ તો આપણી એમ આવશે. પાઈ એ 0 આવશે અને પાઈ બી આવશે. ઓકે. અમે બીજો લઈએ. પાઈ ઇઝ ઇક્વલ ટુ 180 ડિગ્રી. ઓકે. આપણે ફોર્મ્યુલા લખીએ. પાઈ એ ઇઝ ઇક્વલ ટુ પાઈ એમ સાઇન થીટા. પાઈની જગ્યાએ આપણે 180 લેવાના છે. ઓકે. બીજી ફોર્મ્યુલા લખીએ. પાઈ બી ઇઝ ઇક્વલ ટુ પાઈ એમ સાઇન થીટાની જગ્યાએ આપણે 180 ઇઝ ઇક્વલ ટુ માઇનસ 90 ડિગ્રી. ઓકે. આવું થશે. આપણે પાઈ બી લઈ લઈએ પહેલાં. પાઈ બી ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી. 90 ડિગ્રી થઈ જશે એટલે એનો જવાબ પાઈ એમ આવશે. ઓકે. અને પાઈ એ ઇઝ ઇક્વલ ટુ આપણા 0 થઈ જશે. અને આપણે કેલ્ક્યુલેટરમાં તમે જુઓ સાઇન 180ની વેલ્યુ 0 છે. ઓકે. એટલે આની મેગ્નેટિક ફિલ્ડ આવી આવશે. એને નામ આપી દઈએ પાઈ આર. ઓકે. મેં કીધું હતું કે ત્રીજામાં આપણે આ એમ મેગ્નેટિક ફિલ્ડ આવશે. એટલે પહેલાં એમ આવી, બીજી એમ આવી, ત્રીજી એમ આવી. ઓકે. પછી ચોથો જોવા જઈએ આપણે હવે લેવાનું છે 270. પાઈ બરાબર થીટા બરાબર 270. થીટા ઇઝ ઇક્વલ ટુ 270. આપણે ફોર્મ્યુલા લખી દઈએ પાછા. પાઈ એ ઇઝ ઇક્વલ ટુ પાઈ એમ સાઇન થીટાની જગ્યાએ આપણે 270 લેવાના છે. બીજી ફોર્મ્યુલા પાઈ બી ઇઝ ઇક્વલ ટુ પાઈ એમ સાઇન થીટાની જગ્યાએ 270 ઇઝ ઇક્વલ ટુ માઇનસ 90 ડિગ્રી. આપણે પાઈ એ ને આપણે ફોર્મ્યુલા પાઈ એ ઇઝ ઇક્વલ ટુ માઇનસ થીટા એમ આવશે. તમે કેલ્ક્યુલેટરમાં કરી શકો છો. મેં ડાયરેક્ટ કરું છું. ને પાઈ બી ઇઝ ઇક્વલ ટુ 0 આવશે. કેમ કે તમે માઇનસ કરશો એટલે 180 આવશે. 180ને પાછા ની વેલ્યુ આપણી 0 જ આવશે. એટલે એની મેગ્નેટિક ફિલ્ડ આવી આવશે. ઓકે. પાઈ આર નામ આપી દઈએ. હવે આપણે 5મો લઈએ છીએ 360 ડિગ્રી. ઓકે. પાઈ ઇઝ ઇક્વલ ટુ 360 ડિગ્રી. આપણે ફોર્મ્યુલા લખી દઈએ. પહેલી આપણે લખી દઈએ 4માં આપણે લખી દઈએ. પહેલાં લખી લઈએ પાઈ એ ઇઝ ઇક્વલ ટુ પાઈ એમ સાઇન થીટાની પાઈની જગ્યાએ આપણે 360 ડિગ્રી લેવાના છે. એટલે 360 ડિગ્રી.
પાઈ એમ પાઈ બી ઇઝ ઇક્વલ ટુ પાઈ એમ સાઇન થીટાની જગ્યાએ 360 માઇનસ 90 ડિગ્રી. ઓકે, હવે આપણે પાઈ બી લઈએ. પહેલાં પાઈ બી ઇઝ ઇક્વલ ટુ આપણે માઇનસ થીટા પાઈ એમ થશે. કેમ કે જો અમે એને માઇનસ કરશું એટલે 270 આવશે. આપણે 270માં આની અંદર પણ જોયું, આપણે 270 આવ્યા હશે તો આપણો 0 જવાબ આવશે. ઓકે, એટલે આપણે અહીં માઇનસ પાઈ એમને લીધા અને પાઈ એ ઇઝ ઇક્વલ ટુ 0 થશે. 360 તમે કેલ્ક્યુલેટરમાં જોઈ વેલ્યુ તમે ચેક કરી શકો છો તે 360 ડિગ્રી પર 0 હોય છે. ઓકે, એટલે આપણે 5 જોઈ કાઢ્યું. પહેલાં પાઈ થીટા ઇઝ ઇક્વલ ટુ 0 લીધા, થીટા ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી, થીટા ઇઝ ઇક્વલ ટુ 180 ને થીટા ઇઝ ઇક્વલ ટુ 270 ને 5 છે થીટા ઇઝ ઇક્વલ ટુ 300 ડિગ્રી. આપણે 5 ઇન્સ્ટન્ટ ઉપર આપણે ચેક કરી લીધું છે એ આપણી મેગ્નેટિક ફિલ્ડ કેવી આવે છે. ઓકે, અને 5માની મેગ્નેટિક ફિલ્ડ એ આપણે આવશે પાઈ એમ ઊંધી દિશામાં આવશે. એટલે આપણે 0 ડિગ્રી આપણી મેગ્નેટિક ફિલ્ડ આવી 90 ડિગ્રી મેગ્નેટિક ફિલ્ડ આવી હતી, 180 ડિગ્રી પર આપણી મેગ્નેટિક ફિલ્ડ આવી 270 ડિગ્રી પર આપણી મેગ્નેટિક ફિલ્ડ આવીને 360 પર આપણી મેગ્નેટિક ફિલ્ડ આવી. એટલે આપણો ફ્લક્સ ક્લોકવાઇઝ ડિરેક્શનમાં ફ્લક્સ થશે.